જય કોળી સમાજ અને જય સંવિધાન। આજે આ વિડીયો મિત્રો આપણે પૂરેપૂરો જોઈજો। આજ આપણે મિત્રો એક એવી વાત કરવાની છે જે આપણું યુવા કોળી એકતા સંગઠન। હવે એમાં આપણે પહેલા વિડીયો જે બનાવ્યો હતો એમાં મેં લિંક મૂકી હતી નીચે, એટલે ઘણા બધા લોકોને એ લિંક ખોલીને પોતાનું નામ ભરતા નથી આવડતું, અને ખાસ કરીને જે મોટી ઉંમરના જે આપણા વડીલો છે એમને એવું બહુ નથી ફાવતું, એટલે કોમેન્ટમાં એમનું ગામનું નામ અને નંબર નાખી દીધેલા। આવી ઘણી બધી કોમેન્ટો આવી, એટલે અમે એના માટે એટલે આજે આ વિડીયોની અંદર જણાવવાનું કે આપણું જે યુવા કોળી એકતા સંગઠન છે, હવે એમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે તમામ તાલુકા છે, હવે એમાં આપણે તાલુકા વાય એક કારોબારી સભ્ય નિમણૂક કરવાનો છે મિત્રો। એટલે દરેક તાલુકામાં એક યુવા એવો તૈયાર થાય, પોતાનું નામ, નંબર ને ફોટો અને મારા વોટ્સએપમાં નાખે અને મને કોલ કરે, એટલે આપણે એક તાલુકા વાઇઝ એક કારોબારી સભ્ય એમને નિમણૂક કરી દે। અને એના પછી આપણે જે સુરેન્દ્રનગરના જે પણ તાલુકા છે એના તમામ ગામડા, એમાં પણ આપણે એક યુવાન ગામ દીઠે એક યુવાન આપણે નિમણૂક કરવા જોઈશે। એટલે કારણ કે ગામમાં જે એની પોતાની ટીમ બનાવે, 5-25 જે મિત્રો એમાં જોડાય તે માટેની એક ગામવાય એક ટીમ બનાવવાની છે, એટલે એ બાબતે પણ ધ્યાન રાખો। અને મેન કારણ મિત્રો, જે આપણે જે યુવા કોળી એકતા સંગઠન આપણે જે બનાવેલું છે, હવે એ આપણા કોળી અને ઠાકોર સમાજ ઉપર ઘણા બધા અન્યાય થાય છે, એટલે અને આપણે આજથી સુધી અન્યાય સહન જ કરતા આવ્યા છે, અને હવે કોઈ પણ જાતનો અન્યાય આપણે સહન કરવાનો નથી। એ માટે આપણે આ જે સંગઠન બનાવ્યું, હવે ગમે ત્યાં અન્યાય થાય એટલે આપણી જે આ યુવા કોળી એકતા સંગઠનની ટીમ તરત જ ત્યાં સ્થળ ઉપર પહોંચી જશે। ગમે એ તાલુકા ગમે એ જિલ્લામાં જે જ્યાં નજીક પડતું હોય તે ત્યાં પહોંચી જાય ને જે કંઈ થયું છે, કંઈ અન્યાય થયો છે એ બાબતે વાત કરે અને આગળ લડત આપે। એટલે આની માટે આપણે દરેક ગામમાં એક યુવાન હારો જોઈશે, જે આપણા સમાજની ટીમ બનાવવા, અને એના પાછળ 5 કે 20 જે કંઈ જે મિત્રોને જોડાવવું હોય તે તમામ મિત્રો જોડાવી શકે છે। એટલે આ એક ઘણી બધી આપણને આપણા સમાજમાં એક મજબૂતાઈ અને એક સારી વાત કહેવાય। અને એના પછી મિત્રો આપણે જે આપણી જે સરકાર છે એના તરફથી પણ આપણને ઘણા બધા અન્યાયને આપણને આપણો જે કોળી અને ઠાકોર સમાજ છે એને આમાં ટાંસ્યું આપવાની વાત આપણે સાંભળવામાં મળી છે। એટલે એમાં પણ જો 32% સીટું ફાળવવાની હોય તો 12-13-14% ફાળવી અને બાકીની જાય છે। એટલે એનો મતલબ ખાસ કરીને એવો કે આપણે જો એક ગામ દીઠ 5 છોકરા, એટલે જે આપણે જે છોકરા જે આપણી નોકરીએ લાગતા હોય એમાં પણ આનો મોટો બધો આમ પ્રભાવ પડી શકે। કારણ કે એક ગામમાં 5 છોકરા જ્યારે નોકરીએ ચડે ને, જો આપણને પૂરેપૂરું આપણો જે હક અને અધિકાર છે એ બાબતે જો આપણને નોકરી ફાળવવામાં, સીટું ફાળવવામાં આવે તો એ 5ની જગ્યાએ 10 છોકરા એક ગામ દીઠ લાગે। આ જે સીટુની જે વહેંચણી છે દરેક સમાજને, જે આ ઓબીસીમાં આવતા સમાજો, એમાં ઓબીસીમાં ઘણા બધા સમાજો છે, આ દરેક સમાજને લાગુ પડે। એટલે મેન કારણ આપણું ઓછી સીટું મળવી, આપણને જે હક છે અને અધિકાર છે એ બાબતે અને એટલું ફાળવવામાં નથી આવતું। આપણે કોઈ સમાજનો વિરોધ નથી કરતા, જેને જે ભાગમાં હોય ને જે ફાળવવાનું એ તમતાર ફાળવે, પણ જે ઓબીસીને લગતા જે એમાં કાપકૂટ થાય છે ને એની માટે પણ આપણે ધ્યાન અને નોંધ લેવી જોઈએ। એટલે ખાસ કરીને દરેક મિત્રોને કહું છું કે વિડીયો બને એટલો શેર કરજો, અને આપણે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાના કારોબારી સભ્ય અને આપણે ગામવાય સભ્ય એ આપણે નિમણૂક કરી અને એક ટીમ બનાવવાની છે। એટલે એમાં પૂરેપૂરો ધ્યાન દો એવી મારી આપ સૌને વિનંતી છે। તો જય કોળી અને ઠાકોર સમાજ, જય વીર માનધાતા, જય વેલનાથ। મિત્રો બને એટલો વિડીયો શેર કરી નાખજો, અને કોળી એકતા સંગઠનમાં
જેમ બને તેમ આપણા ઝાઝા લોકો અને ઝાઝા મિત્રો જોડાય એવા પ્રયત્ન કરજો. જય માતાજી.